करे। आज भगवान गौ प्रेमी बिना छे। सुखदेव जी वर्णन करे, कंस एक एक दैत्य ने मोकले, कंसे कागासुर ने मोकलो छे। आज गोकुलना पादरमा भगवाने कागासुरनो वध कर्यो छे। कागड़ानो रूप लई आ दैत्य आवेलो, भगवाने एने मार्यो छे। जे दैत्यो आवे भगवान एनो वध करे छे। गोवाळियाओ गायु चरावे, जंगल में साधु संतो ब्राह्मणो यज्ञ करता होय। आज भगवान आ ब्राह्मणों पासे जाय, साधु संतों ना दर्शन करे, इने दंडवत करे अने यज्ञनो जे सीधो सामान छे, जे प्रसाद छे, ई ब्राह्मणों भगवान ने आपे। आज भगवान तमाम ग्वालो आ प्रसाद खाए, आनंद करे, परी यमुना जी में जई सुंदर स्नान करे। दिव्य लीला भगवान वनरावन में करे छे। पशु पक्षीओ प्राणीओ आज भगवान ना रूपनी अंदर मोहित बिना छे। जे गायो मई माखण दूध आ तमाम हतुं ने ई बधुं मथुरा में मोकलवामां आवे छे। मथुरा ई वखतनुं शहर छे अने गोकुळ ई गामडुं छे। जे कई मई माखण भेगुं थाय, तमाम गोपीओ एक एक मास थी जे माखण भेगुं करे, ई बधुंय आज मथुरा में मोकलवामां आवे छे। नंद बाबा ना घर में पण घणी गायूं छे। आज गौशाला 9 लक्षणी गायूं छे। આપણે ગાઈ છે ને, હે નંદ બાબા તમારું આંગણું કેવું છે? 9 લાખ દુજે તારે આંગણે, 9 લાખ નહીં પણ એક એક ગાય 9 લક્ષણી ગાયું છે। હવે 9 લાખ ગાયું હોય તો ગોકુળની ગૌશાળા કેવી હોય, ગોકુળ ગામ કેવડું હોય? એક એક ગાયની અંદર શું લક્ષણો 9 છે, એટલે 9 લક્ષણી ગાયું નંદ બાબાની ગૌશાળામાં છે। सुखदेव जी वर्णन करे, आज भगवान आ बात भगवान ने न गमी। अरे गायु अमे चरावीए, आखा वनरा वनमा अमे फरीए अने एनु माखण दूध दही आ बधु मथुरा में मोकलवानुं। आ बात भगवान ने न गमी अने अत्यारे परिस्थिति आवीने ऊभी छे। अत्यारे तमे गामडा में जाओ, जेटलू दूध थाय ए बधु डेरी भेगुं। हांजे वाळू हाटू नथी राखता। आ परिस्थिति गोकुळ में हती अने भगवाने ई परिस्थिति ने तोड़ी छे। गामडा में ज्यां दूधनी उत्पत्ति थई रही छे, ज्यांथी दूध उत्पन्न थाय छे, त्यां तमारे समय बारू तमने दूध न मळे। दूध जोतुं होय तो राह जोवी पड़े सांज सुधी, त्यारे दूध मळे। अने राजकोट में गमे एटला वागे जाओ तमने दूध मळे। भगवाने आ परिस्थितिनी चिंता करी छे के गायो अमे चरावीए। अरे धोम तापनी अंदर अमे गायोने चरावीए, कंईक वेदनाओ सहन करे अने जे मई माखण दूध बधु थाय ई बधु मथुरा मोकलवानुं। अने मई माखण दूध दही मारा गोवाळो न जमे तो मारू गोकुळ
નૂર વિનાનું બને, મારા ગોકુળના યુવાનોમાં તેજ ન રહે. એટલે ભગવાને ચિંતા કરી અને ગોવાળિયાને કીધું કે આ મથુરાનો માર્ગ જ્યાં તમામ મૈયારણો નીકળે છે એ મૈયારણોને આપણે બંધ કરવી છે. આજ મથુરાના માર્ગે ભગવાન ઉભારીએ, કદમના ઝાડ ઉપર ચડી જાય, તમામ ગોવાળો સંતાઈને ઉભા છે, હાથમાં પથ્થરો રાખે છે. બરસાના માંથી, જતીપુરા માંથી, વનરાવન માંથી, ગોકુળ માંથી જે મૈયારણો નીકળે છે, મથુરામાં માખણ દેવા માટે જાય, એના રસ્તામાં ભગવાન ઉભા રહે છે. પીતાંબર પહેર્યું છે, કેડે કંદોરો શોભે છે, એક હાથમાં બંસરી, અખિલ બ્રહ્માંડનો માલિક કેડે હાથ રાખી અને મૈયારોને રોકે છે. ઉભા રહ્યો મારો ગણો મારો હે મેલી દિયો ને કુંવર કાન રે, મારો ગણો મારો રોકી ઉભા છે સુંદર શ્યામ. આજ તમામ મૈયારણોને કહે, કઈ બાજુ જાવ છો? મથુરાના માર્ગે આ માખણ દેવા માટે જઈએ છીએ. જો મથુરામાં જવું હોય તો અહીંયા કર ભરવો પડે. આ કાંઠે ગંગા, પેલે કાંઠે જમુના, વચમાં ગોકુળ ગામ, હે જીરે વાલા વચમાં છે ગોકુળ ગામ રે. મારા ગળો મારો હે મેલી દિયો ને કુંવર કાન રે, મારા ગળો મારો. આજ ભગવાન કેડે હાથ રાખી, આજ ગોપીઓ ના પાડે અને ભગવાન તમામને આજ્ઞા કરે કે ફોડી નાખો મટકા. આજ પથ્થરો મારે, ભગવાન એક મોરલીનો પ્રહાર કરે, ગોપીઓના મસ્તકેથી ભગવાને મટકા ફોડ્યા છે. બીજા અર્થમાં ગોપીઓના માથે જે પાપના ભારા છે, જે દુર્ગુણોના ભારા છે, જે અજ્ઞાન રૂપી જે ભારા છે, એ ભગવાને તોડી અને ગોપીઓને પવિત્ર બનાવી છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, ગોપીનો અર્થ જ થાય. ગોપી એટલે કોઈ સ્ત્રીની વાત નથી. ગો એટલે ઇન્દ્રિય અને પી એટલે વશ કરવું. જે પોતાની તમામ ઇન્દ્રિયોને વશ કરી લે ને, આનું નામ ગોપી. દરેક જીવની વાત કરી છે. આજ ભગવાન મટકા ફોડે છે. ભગવાન ગાયું ચરાવવા માટે જાય. નદીના કિનારે ભગવાને એક દૈત્યને જોયો અને બલભદ્ર મહારાજને આજ્ઞા કરી, ચાલો મહારાજ, મામાએ એક રમકડું મોકલું છે. આ દૈત્ય ગધેડાનું રૂપ લઈને આવ્યો છે, ઘેણકાસુર થઈને આવ્યો છે. અને ભગવાન ધીરે 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 આગળ વધ્યા છે. આજ અખિલ બ્રહ્માંડનો માલિક આની લીલા જોવા માટે આકાશ માર્ગે દેવતાઓ ગોઠવાડા છે. આજ નારદ ભગવાનની લીલાઓ વનરાવનની અંદર જોઈ રહ્યા છે. ધન્ય છે હે અખિલ બ્રહ્માંડના માલિક, તમારી લીલાને ધન્ય છે. નદીના કિનારે આ ઘેણકાસુરને જોયો અને બલભદ્ર મહારાજે ભગવાન કૃષ્ણને આજ્ઞા કરે, બંને ભાઈએ મળી અને ઘેણકાસુરને પકડો. ઘેણકાસુરને
પકડી ભગવાન પછાડવા લાગ્યા છે. બલભદ્ર આજ મુષ્ટિકાના પ્રહારો કરવા લાગ્યા છે. મુખમાંથી લોહીના કોગળા છૂટવા લાગ્યા. ત્રાહિમામ ત્રાહિમામ. આજ ભગવાને ખેનકાસુરને માર્યો છે. કોઈનો ભાર ન રાખી મુરારી આપે વ્યાજ સહિત ગિરધારી. કોઈનું ઋણ ઈશ્વર રાખતો નથી. જે જે દૈત્યો આવ્યા છે પૂર્વનું કાંઈક એવું કર્મ છે એનું ફળ ભગવાન અર્પણ કરે છે. કર્મન્યવાધિકારસ્તે મામ ફલેષુ કદાચન. પૂર્વનું એવું કાંઈક કર્મ છે ગાયો ચરાવતા ચરાવતા ભગવાનને ભૂખ લાગે ત્યારે બ્રાહ્મણો જે યજ્ઞ કરતા હોય એ બ્રાહ્મણના પત્નીઓ જંગલમાં વનરાવનમાં બ્રાહ્મણો માટે ભાત લઈને જતા હોય અને ત્યારે ભગવાન બ્રાહ્મણ પત્નીઓને પગે લાગે, હે દેવી અમને ભૂખ લાગી છે, હે ગોરાણીમાં અમને જમવાનું આપો. અને ત્યારે બ્રાહ્મણ પત્નીઓ ભગવાનને જમાડે છે. ભગવાને આશીર્વાદ આપ્યા છે. તમામને ધન્ય કરે છે. સુખદેવજી વર્ણન કરે આ મંડળની અંદર આ ગોવાળિયાની અંદર ભગવાનને એક બ્રાહ્મણ સાથે મિત્રતા બંધાણી છે. જો ભગવાને પોતાના જીવનમાં બે બ્રાહ્મણ સાથે મિત્રતા બાંધી. એક શાંતિપની આશ્રમમાં પોરબંદરનો ગરીબ સુદામો અને બીજો આ શાંડિલ્ય ઋષિનો પુત્ર નામ મધુમંગલ છે. બે ભૂદેવ સાથે ભગવાને મિત્રતા બાંધી છે. આજ આ ભૂદેવ ગરીબ છે. આ ગોવાળ ભગવાનની સાથે આવે. રોજ ભગવાન આ ભૂદેવને માં જશોદા પાસે લઈ જાય. માં યશોદા બંને બાળકોને ભોજન કરાવે, માખણ ઢેબરા આપે. આ બ્રાહ્મણ ગરીબ છે. એક દિવસ ભગવાન આ ભૂદેવને કહે છે, હે મહારાજ તમે રોજ મારે ઘરે જમો છો, હું તમારા માટે રોજ વનરાવનમાં ભાત લઈ આવું છું. કોક દિવસ તમારા માતાજીને કહો આપણા બે માટે સુંદર ભાત મોકલે. મધુ મંગલે ઘરે જઈ અને માને વાત કરી છે, માં નંદ બાબાને ઘરે લાલો મને રોજ જમાડે છે, તું મને કોઈ દી સારું ભાત ન કરી દે, મારે લાલાને જમાડવો છે. અને ત્યારે ભૂદેવની માં રડી પીડા છે, બેટા આપણે ગરીબ છે, આપણા ઘરમાં બીજું તો કાંઈ છે નહીં. તમામ આચરણો પાળે છે, ભગવાનની ભક્તિ કરે છે. અને ભગવાન કસોટી કરવા માટે આ ભૂદેવને ધન્ય કરવા માટે બીજું તો કાંઈ ઘરમાં હતું નહીં. બ્રાહ્મણ પત્નીએ આજ ખાટી છાશ વઘારી અને એક કુરડીમાં ભરી દીધી છે. હે બેટા માં આ છાશ મારે લાલાને કઈ રીતે પાવી? અરે બેટા એ તો દયાનો સાગર છે, એને સ્વાદની જરૂર નથી, એને તો કેવલ ભાવની જરૂર છે. બંને યુવાનો આજ ગોવાળો તમામ વનરાવનમાં આવ્યા છે, ગાયો ચરાવે છે. બરોબર બપોરનો
સમય થયો એક વૃક્ષની છાયામાં તમામ ગોવાળો પોતપોતાનું ભાત ઉગાડે છે. કોઈ કહે મારી માતાએ મને પકવાન આપ્યો છે, કોઈ કહે મને ઢેબરા આપ્યા છે, કોઈ કહે મને માખણ આપ્યું છે. તમામ ગોવાળો પોતપોતાનું ભાત ઉગાડે અને ત્યારે